હાલો જય શ્રી કૃષ્ણ મારી ઓલ ફેમિલી. તમને જો આજે અમે છે ને ફરી એક વખત નવો વ્લોગ બનાવી રહ્યા છે અને મેઇન વસ્તુ જો તમે આ બે જો બહાર જવા રેડી છે અને ઓ બાપા તો મારા માટે તો એકેય ન વધવા દીધું, મારા હાટું એકેય ન વધવા દીધું. આ બે બધા ખાઈ ગયા. અને બીજી એક વસ્તુ કે જો તમે જસીનું મોઢું જો પર્સ બર્સ નાખીને રેડી થઈ ગઈ છે અને મોઢું છે ને રેગ્યુલર સાઇઝ કરતાં થોડુંક મોટું મોઢું દેખાય છે. દેખાય લેડીઝનું મોઢું મોટું ક્યારે દેખાવા માંડે તમને ખબર છે? ખાસ કોમેન્ટ કરજો. અને ન ખબર હોય તો હું કહી દઉં કે જ્યારે જ્યારે એને મમ્મીના ઘરે જવાનું હોય, પપ્પાના ઘરે જવાનું હોય ને, એટલે કે મારા સાસરે જવાનું છે આજે, બરોબર છે? એટલે મોઢું થઈ જાય મોટું, કારણ કે એની ખુશી અલગ પ્રકારની હોય આખી, બરોબર છે? તો મોજ કરવા માંડ્યા. ભાઈ તું રહેવા દે. અને હું છે ને જો મારે આજે બપોર વચ્ચે મેચ જોવાનો હતો, ચાલુ હતું, શનિવારનો દિવસ હતો, બરોબર? અને આપણે દુકાને સોમવાર સુધી રજા રાખી હતો. વિરાટ કોહલી અને રોહિત શર્મા રોકોની શાનદાર જોડીએ રોહિત શર્માએ સદી મારી દીધી. વિરાટ કોહલી પણ 60 ઉપર રમતો હતો અને ઓસ્ટ્રેલિયાને હરાવી દીધા. ભલે આપણે આમ થોડુંક દુઃખ છે કે 2-0 સિરીઝ હારી ગયા, પણ 2-1 સિરીઝ હારશું. પણ આ બે ખેલાડી વર્લ્ડ કપમાં રમવા જોઈએ કે નહીં 2027ના ખાસ કોમેન્ટ કરજો. એવું છે કે આ બે ખેલાડીને ખાસ વર્લ્ડ કપ 2027માં રમાડવા જ જોઈએ, બરોબર છે? તો ચાલો હવે જઈએ છીએ આપણે વિસાવદર મારા સસરાને ઘરે અને ત્યાં મળશું. જો તૈયારી ફૂલ થઈ ગઈ છે, રાડારાડી થાય છે કે હાલો જલ્દી હાલો, મોડું થાય છે. ત્યાંથી પછી અમારે જવાનું છે એની વાડીએ, નવા મકાન બનાવ્યા છે ત્યાં ને ત્યાં આખો રાત્રિ પ્રોગ્રામ છે. તો મળશું ચાલો પછી રીલમાં આગળ. ફાઇનલી અમે બધા નીકળી ગયા છે ગાડીમાં બેહીને અને આજે આગળ જસીએ. શું કીધું જસી તે કેટલા વાગ્યા હતા? 3:30. અહીંયા જોઈને કે કેટલા થયા? નીકળી જ ગયા એમ. નકર 3:30 નીકળવાનું હોય તો કેટલા વાગે નીકળે? 4 થાય. હા આજે કેમ ટાઈમ નીકળી ગયું, તૈયાર થઈ ગઈ ગાય ગા? હું તો થઈ જ, તમે નથી નીકળતો. હા જોઈ લે આજે આમ જવાનું છે ને આમ મમ્મીના ઘરે ને પપ્પાના ઘરે ને, તો ગાય ગા ટાઈમ ને પાછી ગાડીમાં બેસીને એમ કે એક્ઝેક્ટ 3:30 નીકળી ગયા. ઓ આપણે નીકળી ગયા. બાકી તો કેવું પડે કે હાલો હજી કેટલું પાવડર લગાડવો, મેકઅપ લગાડવો, બરોબર ને હસ્તી? કોઈ વાતે આપણે સૌથી ઘરમાં કોણ મોડું તૈયાર થાય? સાચું બોલજો, બોલવાનું નહીં, બાકી માર પડે. તો બાપા બીક તો જો મને લાગે તો છોકરાઓને તો લાગે ને. આજે તો હાવ કઈ ન બોલાયો. ત્યાં ભેગા થઈને મારે ક્યાં જવું? આપણે ડોબરિયા માથા ભાઈ રે વિસાવદર ને સમજી ગયા. આપણે ભેગા થઈને મારે ક્યાં જવું? એટલે આજે કઈ બોલતી નહીં હો બેટા, બરોબર ને ધનુ? બીવું પડે હો ભાઈ, બીવું પડે. જો આમ જોઈ લે, આમ હવા તો જો હજી તો ગાડી ચાલુ છે. નાજાપુર ને ચિરોડા પૂગી છે તો હવા તો જો આવી ગઈ છે. જોઈ લે રોડ આવ્યો તો હવા કરવામાં ધ્યાન રાખજો ભાઈ. તમારે આમાં બધાને કેટલાક ને હા હરા પક્ષ માથા ભરી છે, મને જરી કોમેન્ટમાં લઈ ગયો કે અમારે ભાઈ માથા ભરી છે, બરોબર? અને હવે જઈએ આઈલે જાય છે, ધીમે ધીમે આઈકે જાય છે. કરવાનું બીજું કઈ કરવાનું નથી. હવે આ દિવાળીની રજા પૂરી થાય છે અને થોડું બધું દુઃખે થાય છે અને પાછું આમ થોડુંક આનંદ આવે છે કે હવે રજા પૂરી થાય ને પાછા ધંધે વરગીએ તો મજા આવે. પછી એમ સમજી ગયા કે રેગ્યુલર તમારા બધાના ઓર્ડર તો લેવાય છે, પણ હવે તમારા પાર્સલ કરવા જો હોય ને, બરોબર? તો હવે ફોન આપણે ચાલુ ગાડીએ બહુ ન આગતા મૂકી દઈએ, બરોબર? ફરી પાછા વ્લોગ અધૂરા રહી જાય અને બીજું કંઈક ન થવાનું થઈ જાય એના કરતા, બરોબર ને ધનુ? સેફટી ફર્સ્ટ, બરોબર? બધાને કહી દઈએ કે ડ્રાઇવિંગ કરતા બહુ કાંઈ હળી કરવાની નહીં. હાલો તો મળીએ વિસાવદર જઈને માથાભાઈ માણસોના ગામમાં. ફાઇનલી ગાઈઝ હવે અમે આવી ગયા છીએ મામાની વાડીએ. તો તમે જોઈ શકો છો કે આ મામા છે તે થોડું કામ કરી કઈ બનાવી રહ્યા છે. મામા જરાક કઈક બોલજો. બોલવાનું શું હોય? શું બનાવો છો? અત્યારે તમે સૂપ બનાવીએ છીએ. સૂપ બનાવો છો, બધાને પીવડાવશો. પછી આ છે મમ્મીના મામા દાળ બાફીએ છીએ. મામા દાળ બાફી રહ્યા છે, જે દાળના બહુ મોટા કારીગર છે. અને હવે આપણે બતાવીએ મામીને. તો મામી બાજરાના રોટલાનો લોટ બાંધી રહ્યા છે અને આ મામી જે રોટલા બનાવી રહ્યા છે. પછી આ છે આપણા માસી, નાના માસી, જે આપણા પપ્પાના કટ્ટર દુશ્મન છે. માસી જરાક ઊંચું જોજો. આ માસી થોડાક એટીટ્યુડ વાળા છે એટલે ઊંચા નહીં જોવે. પછી આ મોટા માસી છે જે બહુ શાંત છે.
પછી આને તો તમે ઓળખો જ છો કે આ કોણ છે. થઈ ગયું. આ જરાક ડુંગળી સુધારી રહ્યા છે અને બધી તૈયારી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને આ છે આદ્યાબેન. તો ગાઈસ હવે અમે વાડીએ પહોંચી ગયા હતા અને બધા જ મહેમાન આવી ગયા છે. તો ચાલો હું તમને આ જો મારો ભાઈ આ ગાંડો થઈ ગયો ગેમમાં કઈ ગેમ રમશો કે તો ખરાલા ગેમિંગ ઇન્ટરનેટ કેફે. ઓહો આ જો આ આપણા માસી છે. આ આપણો ભાઈ છે. તમે કઈ ગેમ રમો? અમે મોટોરોલા ગેમ. ઓહો એક નંબર છે. જો આ મારા મામા છે. હાય. આ માસા હારું બેન છે. બાકી બધાને તો તમે ઓળખો જ છો. મારી દીદીએ મળાવ્યા હતા. તો ચાલો હવે અમે ગેમ રમીએ. તો આજનો વ્લોગ થોડોક અધૂરો રહી ગયો કારણ કે સસરા પક્ષમાં ગયા હતા ને તો થોડીક આમ હિંમત ઓછી થઈ કે આ બધું ઉતારવાની ને, પણ ફાઇનલી થોડું ઘણું ઉતાર્યું છે છોકરાઓએ, તો એ બતાવી દઈશ. અને અમે ઘરે પહોંચી ગયા છે. રસ્તીબેન એડ્રેસ પેલી છે ધનુભાઈ ચડ્ડી પહેરીને આટા મારે છે એટલે હતાઈ ગયા છે, બરોબર. તો આવજો, પછી મળતા રહેશું પાછા નવી વખતે કંઈક વધારે હિંમત કરી. અને કારણ કે જાહેરમાં છે ને બધા એને બોલવું ને વ્લોગ બનાવવાનું બહુ અઘરી વસ્તુ છે, બહુ હિંમત માગેલી એવી વસ્તુ છે. પણ ધીમે ધીમે આપણે ટેવાતા જશું, એમ કરતા જશું, બરોબર છે? બરોબર ને જસી? હે પાછી આની હવાઈ બહુ હતી, ત્યાં ગયા હતા ને એટલે કાંઈ આડાવરું ન થવું જોઈએ, પડી ગયા એટલે આપણે પછી ધ્યાન રાખવું પડે એટલે હવે ન કરતી. હવે જો મોઢું નાનું થઈ ગયું, હવે પીવાનું નથી થતું આપણે, બરોબર છે? તો સારું, હવે મોરે મોરો જો અમારી હસતી દીકરીએ કહી દીધું છે એટલે મોરે મોરો હે, બરોબર છે? તો હાલો આપણે મળતા રહેશું.